લેતો નહોતો. મારા ફાધરની આવક લિમિટેડ હતી અને પહેલાંથી એમને પેટનો પ્રોબ્લેમ હતો, એટલે 15 દિવસ જાય 15 દિવસ ના જાય. મારા મધર એ લોખંડ વીણવા જાય. હા, અને આજે મને યાદ છે કે ઘણી વખત ખાવાનું પણ ના હોય, એ પરિસ્થિતિની અંદર અમે અમારા જીવન ગુજારી. 95 પછી પણ મારા ફાધર 2 વર્ષ નોકરી કરી, કેમ કે ત્યારે 350 રૂપિયા કોર્પોરેટરને મળતા હતા. એ પરિસ્થિતિની અંદર આગળ વધતા 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 20 વર્ષ કોર્પોરેટર બન્યો. કોર્પોરેટર બન્યા પછી પણ હું 10 વર્ષ ચાલીમાં રહ્યો અને પછી હું અહીં ફ્લેટમાં રહેવા આવ્યો. કુલ મિલાકર એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા સામાન્ય કાર્યકર્તાને, નરેન્દ્રભાઈ મારા જૂના ઘેર 2 વખત આવેલા. 95માં કોર્પોરેટર બન્યો ત્યારે મારા ઘરે આવ્યા હતા. એની પહેલાં પણ સંગઠનમાં કામ કરતા હતા ત્યારે મારા ઘરે આવેલા. એટલે પાર્ટીની સીધી નજર ભાજપના કાર્યકર્તા ઉપર હોય છે, પણ એટલું ચોક્કસ કહી શકીશ કે નિષ્ઠાપૂર્વક પાર્ટીનું કામ કરો અને નીતિમત્તાથી તમે પોલિટિક્સમાં આગળ વધો તો રાજકારણની અંદર હું નથી માનતો કે તમને સ્વીકારનારો વર્ગ બી છે. હું જ્યાંથી સૈજપુરથી ચૂંટણી લડતો હતો, મહદઅંશે દલિત સમાજની વસ્તી વધારે હતી અને હિન્દીભાષી સમાજ, પરંપરાગત બીજેપીના મતદારો ઓછા હોવા છતાં પણ ત્યાંના લોકોએ મને સ્વીકાર્યો અને 20 વર્ષ સુધી હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માટે સૈજપુર બોગા આજે ક્રીમ સીટ છે, પણ એ વખતે ખૂબ અઘરી સીટો હતી, કેમ કે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ લોકો ત્યાં રહેતા હતા અને એ લોકો વર્ષોથી પરંપરાગત જીતતા હતા. પણ તે છતાં પણ ત્યાંના લોકોનું મેં એટલું બધું કામ કર્યું, એ લોકોએ પણ મને ખૂબ પ્રેમ આપ્યો. નરેન્દ્રભાઈ, કમળ અને ભારતીય જનતા પાર્ટી. પણ કુલ મિલાકર હું પણ મારા પ્રયાસોમાં સફળ રહ્યો અને 20 વર્ષ એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું.